ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે। આ વરાપ છે આમ તો 13-14 સપ્ટેમ્બર સુધી જોવા મળશે। ઘણા વિસ્તારોની અંદર તડકો પણ હવે નીકળતો જશે। ભેજને કારણે કોઈ છૂટાછવાયા ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે। 13-14 સપ્ટેમ્બર થી ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ। ચોમાસું હજુ ઘણું બધું લાંબુ ચાલવાનું છે। હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ નથી। સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે। અસહ્ય ગરમીનો સામનો પણ હવે આપણે 9 તારીખ પછીના સેશનની અંદર કરવો પડે। અત્યારે હવામાન વિભાગની વાત કરીએ તો વરાપ જેવું લાગી રહ્યું છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદ છે અને ક્યાંક વરસાદ નથી। મોટાભાગના વિસ્તારોમાં તો નથી જ, પણ વરસાદના આંકડા જોઈએ ને તો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ હોય એવું લાગી નથી રહ્યું। એવામાં હવામાન આગાહીકાર છે પરેશભાઈ ગોસ્વામી, એમણે વરસાદના 2 રાઉન્ડની આગાહી કરી છે। એમણે શું કહ્યું સાંભળીએ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। ગુજરાતના હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનીએ તો 3 સપ્ટેમ્બરે વરસાદનો જે રાઉન્ડ છે એ આવ્યો હતો અને આવતીકાલે પૂરો થવાનો છે। જો હવે વરસાદ પડે તો ખૂબ વધારે વરસાદ પડે એવી રીતના શક્યતાઓ નથી। ગુજરાતના અમુક વિસ્તારોની વાત કરીએ તો એ વિસ્તારોમાં જો કદાચ ને વરસાદ પડે તો સામાન્ય કે મધ્યમ વરસાદ છે એ પડી શકે છે, એવું પરેશ ગોસ્વામીનું અનુમાન છે। આજથી વરસાદનો ઘટાડો છે એ થવાનો છે। જો વરસાદ પડે તો પછી દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે એવી રીતના શક્યતાઓ છે। હવે વરસાદ ઓછો થવાનો છે, જેનો સીધો મતલબ શું થાય કે વરાપ થવાની છે, એટલે તડકો નીકળવાનો છે અને તડકો નીકળશે એટલે ગરમી પણ વધવાની છે। પણ એવું જરાય નથી કે વાતાવરણ એવું ને એવું ગરમા ગરમ જ રહેશે। 13 અને 14 તારીખથી લગભગ ફરીવાર 3 કે 4 દિવસનો વરસાદનો રાઉન્ડ આવે એવી પણ હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી છે એમણે આગાહી કરી છે। એમણે એવી પણ આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે આ મહિનાના એન્ડમાં વરસાદનો બીજો એક ફરી રાઉન્ડ આવવાનો છે। બીજી સૌથી મહત્વની વાત કે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે વર્ષ 2024નું જે ચોમાસું છે એ બહુ લાંબુ ચાલવાનું છે। તો જોઈએ હવે વાતાવરણ કેવું રહેશે। પણ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ મગફળીના પાક મામલે ખેડૂતોને એક સલાહ આપી હતી। શું કહ્યું હતું સાંભળીએ। કે વહેલું વાવેતર કરેલું હોય ને એમાં પણ ટૂંકા ગાળાની મગફળી જે 90 દિવસે પાકતી હોય એવી મગફળીના વાવેતર કરેલા હતા એ મગફળી હવે તૈયાર થઈ ગઈ છે અને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ છે, કાઢવી પડે એમ છે। એ મિત્રોને જણાવી દઉં, જો તમે 13 તારીખ સુધીમાં સાચવી શકતા હોય તો અત્યારેથી એ મગફળીને કાઢવી જોઈએ। જો કે અંતિમ નિર્ણય છે એ ખેડૂતોએ જાતે લેવાનો છે, પણ અમારા તરફથી જે માર્ગદર્શન આપવામાં આવતું હોય ખેડૂતના હિતની અંદર એમાં અમને એવું લાગી રહ્યું છે કે અત્યારનો વરસાદનો રાઉન્ડ અને વરસાદની કન્ડિશન જોવા જાય તો આજે 7 સપ્ટેમ્બર થઈ છે, તમે 8 થી 13 સપ્ટેમ્બરના રાઉન્ડની અંદર જો તમે સાચવી શકતા હોય તો જે મગફળી હોય અથવા તો સોયાબીન છે જે કાંઈ તૈયાર થયું હોય ને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ હોય તો તમે હાર્વેસ્ટિંગ છે તાત્કાલિક કરી લેવું। 13-14 તારીખ આવે ત્યાં સુધીમાં સચવાઈએ તો એ સારું છે, એટલે એ પ્રમાણેનું આયોજન કરવું। જો 13 તારીખ પછીથી આપણે વરસાદનો રાઉન્ડ આવશે, જો કે એ સાર્વત્રિક નહીં હોય, પણ જો એ રાઉન્ડ પણ કદાચ તમારા વિસ્તારમાં આવીએ તો હાર્વેસ્ટિંગ કરેલું જે પાક હોય એમાં નુકસાની આવી શકે છે। આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે। અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો। જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।